મિત્રો, જય જિનેન્દ્ર। આજે શનિવાર, રોકાણ તમારું, માર્ગદર્શન અમારું। આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે। છેલ્લે સુધી જોશો તો અંતમાં તમને ખૂબ જ મહત્ત્વની ટિપ્સ આપવાનો છું। હવે આઈપીઓ, સૌથી પહેલાં આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર। મિત્રો, એક દાખલો સિમ્પલ તમને સમજાવું છું। દાખલા તરીકે તમે 50,000 રૂપિયા બેંકમાં મૂકો છો, તો હાઈએસ્ટ વ્યાજ આખા વર્ષનું 50,000 પર તમને 6 થી 7,000 મળે। પરંતુ એની જગ્યાએ બીજો એક તમને કહું છું કે તમે રોકાણ આઈપીઓમાં કરો, એમાં નુકસાનની શક્યતા નહીવત છે। આઈપીઓ, તમે ઘરમાં 3 મેમ્બર છો, ત્રણેય મેમ્બરના તમે ડીમેટ એકાઉન્ટ ઓપન કરો અને ત્રણેયના ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યા પછી દર અઠવાડિયામાં 15,000 રૂપિયા તમારા બ્લોક થઈ જશે। દાખલા તરીકે તમે એક આઈપીઓ એપ્લાય કર્યો એટલે એક અઠવાડિયામાં એનો રિઝલ્ટ આવી જાય, તો એ આઈપીઓ નફો બુક કરવાનું રાખશો તો 15ની ઉપર કોકર 3,000 છે, 5,000 છે, જેમણા હમણાં એક આઈપીઓ આવ્યો એમાં 13,000। તો આ રીતે 3 જણના છે, દર 7 દિવસે એક આઈપીઓ ત્રણેયના ભરવાના, તો મહિનામાં તમે 4 વાર આઈપીઓ ભરશો। એટલે ટૂંકમાં તમારું નસીબ હશે તો એક વર્ષમાં તમારા 50,000 રોકાણ સામે બીજા 50,000 તમે કમાઈ શકશો। આ 100% ગેરંટી। અહીંયા સિનિયર સિટીઝનો જેટલા છે એ બધા આ જ કામ કરે છે। આઈપીઓમાં રોકાણ કરે છે, નફો બુક કરે છે અને વેચી નાખે છે। એવું કંઈ જરૂર નથી કે દર વખતે તમે એપ્લાય કર્યું એટલે લાગે, એના લાગવાના ચાન્સ ઓછા હોય, પણ એ નક્કી છે કે તમે 6 મહિનાની અંદર તમને 3-4 આઈપીઓ લાગે તો એ નફો બુક કરીને વેચી નાખવાના। એટલે આઈપીઓમાં કોઈ નુકસાન નથી। બીજું ખાસ, મ્યુચ્યુઅલ ફંડ। હવે એક સરસ દાખલો આપું છું। તમે હાઉસિંગ લોન લીધી, 20 લાખ રૂપિયાની લોન લીધી, તમે 14,000ના હપ્તા ભરો છો। 20 લાખની લોન સામે તમે 30 વર્ષની લોન લીધી હોય તો 14 કે 15,000ના હપ્તા ભરો છો અને એ વ્યાજ તમારો 8 કે 8.5 હોય છે। તો એની સાથે જ હું એક અગત્યનું સમજાવું છું કે તમે તમારા પૈસાનું રોકાણ એસઆઈપીમાં એટલે મ્યુચ્યુઅલ ફંડમાં કરો। આ મ્યુચ્યુઅલ ફંડમાં તમે 500થી માંડીને 1,000થી માંડીને રોકાણ કરી શકો છો। અત્યારે એક સરસ દાખલો આપું। મારા એક મિત્રએ લોન લીધી હતી, એણે એસઆઈપી ચાલુ કરી અને એના 55 હપ્તામાં 55,000 રૂપિયા ભર્યા। આ બાજુ લોનના હપ્તા ભરતો હતો, પણ એનું જે એસઆઈપીનું રોકાણ છે એ આજે 55,000ના 55 મહિનાના એને 85,000 આવે છે। તો તમે જેટલું વધારે એસઆઈપીમાં રોકાણ કરશો તો છેલ્લે શું થશે, લોંગ ટર્મમાં તમે જે હાઉસિંગનું વ્યાજ ભરો છો એ વ્યાજ તમને એકદમ ઓછું થઈ જશે, કારણ કે તમે એટલું વ્યાજ એસઆઈપી એટલે મ્યુચ્યુઅલ ફંડમાં કમાવો છો। એટલે દરેકને કહું છું, રોકાણ તમારું, માર્ગદર્શન અમારું। જૈન સેવાની યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો। એમાં આપણા એક્સપર્ટ પારસ શાહ સર, ધરણીધર ઇન્વેસ્ટમેન્ટ, આ તમને સરસ માર્ગદર્શન આપશે। એમનો ફોન નંબર આપ્યો છે। તમારે બીજું કંઈ પણ પૂછપરછ કરવી હોય તો તમે મને ફોન કરી શકો છો। હવે બીજું અગત્યનું, જેને બી આમાં રસ હોય એનો મેં એક અલગ ગ્રુપ કર્યો છે, જેને મેં શેર માર્કેટ નામ આપ્યું છે। તમે તમારો મોબાઈલ નંબર અને નામ મને મોકલશો તો એની અંદર તમને બધી ટિપ્સ મળશે કે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ, કયા મ્યુચ્યુઅલ ફંડ લેવા, કયા ન લેવા, આનું એક અલગ ગ્રુપ કર્યું છે। તો તમે આમાં જરૂર ભાગ લેશો। અને ખાસ કરીને આજનો આ વિડીયો કેવો લાગ્યો એનો મને તમે જવાબ મોકલશો તો આની આગળ હજી આના કરતાં સારું તમને માર્ગદર્શન મળશે। આ વિષય વિગતવાર મેં ગુજરાતીમાં આખો લેખ આ વિડીયો ઉપરાંત નીચે મૂકેલો છે। ધન્યવાદ।